અમદાવાદમાં નશાના કાળા કારોબાર સામે પોલીસને મોટી સફળતા મળી છે। વેજલપુર વિસ્તારમાં ઝોન 7 એલસીબી અને સ્થાનિક પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં 504 ગ્રામ એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે। આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે 50 લાખ રૂપિયાની કિંમત થાય છે। પોલીસે આ કેસમાં જુહાપુરાના એક કુખ્યાત પેડલરને ક્રેટા કાર સાથે ઝડપી પાડ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું અબુ ઝર અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। અમદાવાદમાં ડ્રગ્સ પેડલરોએ માથું ઉચક્યું છે અને ગુજરાતના યુવાધનોને નશાના રવાડે ચડાવવા ષડયંત્ર કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ વચ્ચે અમદાવાદ પોલીસ પણ પેડલરોને જેલમાં સળિયા પાછળ ધકેલવા દિવસ રાત મહેનત કરી રહી છે। ત્યારે આ વચ્ચે ઝોન 7 એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વાયબી જાડેજાના માર્ગદર્શન મુજબ તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન અમદાવાદ એલસીબી ઝોન 7ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જુહાપુરા વિસ્તારમાં એક શખ્સ પોતાની કારમાં ડ્રગ્સનો જથ્થો લઈને ફરી રહ્યો છે। આ બાતમીના આધારે જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસે પોલીસે છટકું ગોઠવ્યું હતું। તે દરમિયાન ડ્રગ્સ લઈને ફરતા આરોપીની ધરપકડ કરી હતી। પોલીસે શંકાસ્પદ ક્રેટા કારને અટકાવી તપાસ કરતા ડ્રાઈવર સીટની નીચે સંતાડેલી એક થેલી મળી આવી હતી। થેલીની તપાસમાં કેફી દ્રવ્યો મળી આવ્યા હતા। એફએસએલની પ્રાથમિક તપાસમાં આ જથ્થો શુદ્ધ એમડી ડ્રગ્સ હોવાનું સાબિત થયું હતું। કુલ જથ્થો 504 ગ્રામ હોવાનું સામે આવ્યું છે। આ ઘટના મામલે ડીસીપી ઝોન 7 શિવમ વર્મા શું કહી રહ્યા છે, સાંભળો તેમને। જુહાપુરામાંથી ધરપકડ કરવામાં આવી, કોની ધરપકડ, શું વિગત? ગઈકાલે મોડી રાત્રે એલસીબી ઝોન 7 એક બાતમી મળી હતી કે જુહાપુરા વિસ્તારમાં એક ઇસમ છે જેનું નામ તોસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે। એ એમડી ડ્રગ્સના વેચાણ માટે જુહાપુરામાં આવ્યા છે અને એ બાતમી આધારે એક રેડિંગ પાર્ટી આપણે ઓર્ગેનાઇઝ કરી હતી અને આ રેડિંગ પાર્ટી સરકારી પંચો રૂબરૂ એક ક્રેટા ગાડી જે જુહાપુરા રોયલ અકબર ટાવર પાછળ ગેબન શાહની પીર દરગાહ પાસે હતી એમાં એક રેડ કરી હતી અને એ ક્રેટા ગાડીની ઝડપી દરમિયાન એમાં 504 ગ્રામ 310 મિલીગ્રામ જેટલા એમડી ડ્રગ્સ જેની માર્કેટ કિંમત 50,43,100 રૂપિયા છે એ મળ્યા હતા અને એ અનુસંધાને વેજલપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ 8C અને 22C ના મુજબ ગુના નોંધાય છે અને તપાસ હાથ ધરી છે। એ રેડ દરમિયાન જો મુદ્દામાલ કબજા કરેલા છે એમાં 50,43,000 ના એમડી ડ્રગ્સ છે અને 2 મોબાઈલ ફોન છે, એક ઇલેક્ટ્રિક કાંટા છે અને એક હુન્ડાઈ ક્રેટા ગાડી છે। અલગ અલગ ઝીપર બેગ છે અને એક ગુલાબી કલરની પ્લાસ્ટિકની થેલી છે। કુલ મિલાકે મુદ્દા માલની કિંમત 60,71,600 રૂપિયાની છે અને જો આરોપી છે એનું નામ તોસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે। એની ઉંમર 37 સાલ છે। એ 10મી ધોરણ સુધી ભણેલા છે અને એના અગાઉ પણ એક એનસીબી નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો દ્વારા એક 2021ના ચરસની કેસમાં એ પકડાયેલા હતા। ક્યાં કોને માલ આપવાનો હતો, ક્યાંથી લઈને આવ્યો હતો, શું તેની પૂછતાછમાં સામે આવ્યું? અને પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી એ નોમાન શેખ કરીને શાહપુરમાંથી લાવ્યા હતા અને એના અલગ અલગ ડીલર અહીંયા હતા જેના વેચાણ કરવાનો હતો, એની તપાસ અત્યારે ચાલુ છે। તોસીફ અલગ અલગ છૂટક વેચતો હતો કે અન્ય એ લઈને જ આ સીધો જ આ માલ આપી દેવાનો હતો? આ છૂટક પ્રાથમિક તપાસમાં છૂટક વેચાણ કરવાને અને એના આગળ પર કઈ ડીલરને આપવાની માહિતી મળેલી છે અને એના અનુસંધાને તપાસ ચાલુ છે। સાહેબ, કયા કયા વિસ્તારમાં આ આપતો હતો અને કેટલા સમયથી એક્ટિવ છે? એ કેટલા સમયથી એક્ટિવ છે અને એના કોણ કોણ ડીલર છે એ બાબતમાં તપાસ અત્યારે ચાલુ છે। કોઈ વિસ્તારમાં કોઈ આપતું હોય છે ને, કઈ ચોક્કસ વિસ્તારને એ પહોંચાડતો હોય કે એવું કઈ? અત્યાર સુધી એ આપણા શાહપુરમાંથી લાવ્યા હતા અને ઝોન 7માં જુદા જુદા જે વિસ્તાર છે એમાં પ્રાથમિક તપાસમાં એની માહિતી મળેલી છે। આ હતા ડીસીપી ઝોન 7 શિવમ વર્મા। આ મામલે માહિતી આપતા જણાવ્યું કે આરોપી અગાઉ પણ ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાઈ ચૂક્યો છે। હાલ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આરોપી તોફીક અહેમદ કાદરી આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અને કોને કોને વેચાણ કરવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। દર્શક મિત્રો, આવા સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ તમે જોતા રહો।